પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 26મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. લૂકનો ગ્રંથ 21મો અધ્યાય 12થી 19મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. ઈસુએ કહ્યું, આ બધું થાય તે પહેલાં લોકો તમને પકડશે, સતાવશે, સભાગૃહને હવાલે કરશે, ખેદમાં પૂરશે. મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસડી જવામાં આવશે. એ તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે. પોતાનો બચાવ પહેલેથી વિચારીને ન રાખવાનો નિશ્ચય કરજો, કારણ હું તમને એવી વાણી અને એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો કે ખંડન કરી શકશે નહીં. તમારા મા બાપ અને ભાઈઓ સગાઓ સુદ્ધા તમને છેદ દેશે. તમારામાંના કેટલાકનો વધ કરવામાં આવશે. મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક વાળે વાંગો નહીં થાય. મક્ખમ રહેશો તો સાચું જીવન પામશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ હતા બહેનો, નવાઈની વાત છે કે પ્રભુ ઈસુને એટલા બધા શિષ્ય હતા, એટલા બધા અનુયાયીઓ. પ્રભુ પોતે કહે છે, જો મારા નામ ઉપર તમે વિશ્વાસ રાખશો, અનુયાયી થવો, તો પછી કેટલી સત્તામણી થશે, જુલમ વેઠવું પડશે, તકલીફ વેઠવું પડશે. આ બધું બહુ બ્લન્ટ રીતે કહી દીધું, પરફેક્ટ. પણ છતાં એટલા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા. એમને પૂરી ખાતરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મસીહા મુક્તિદાતા છે. પ્રભુ જે બોલ્યા એ વચન પ્રમાણે પ્રભુ પોતે યોહાન ગ્રંથ 14માં કહે, હું જઈશ અને પવિત્ર આત્માને મોકલીશ, એ સદા તમારી સાથે રહેશે. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, ડરશો નહીં, ડરશો નહીં, ડરશો નહીં એમ કરીને બાઇબલમાં 365 વખત આપણને જોવા મળે છે કે પ્રભુ જેવી રીતે નિડરતાપૂર્વક જીવનમાં આગળ વધ્યા, જે હેતુ માટે પિતા પરમેશ્વર મોકલ્યા હતા, એવી રીતે એમના સંતાનો આપણે બધા અનુયાયી પણ હંમેશા નિડરતાપૂર્વક વિશ્વાસમય જીવન જીવવાનું જેમ કરીને પ્રભુ આપણને ખાતરી આપે છે. અને ખાતરી આપે છે, એવું જ્ઞાન આપશે, એવી બુદ્ધિ આપશે, અરે સામાવાળા તમને સામનો કરી શકશે નહીં. ક્રિસ્માલ ભાઈ તબેનું આજે ધર્મસભા એટલી બધી સત્તામણી. સ્તફાન પ્રથમ સહિત ખ્રિસ્ત ધર્મના પ્રેષિતોના ચરિત્રોમાં 6 અધ્યાયમાં 10મી કલમમાં આપણને જોવા મળે છે, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી એવી જ્ઞાનભરી વાણી બોલતો હતો કે તેની આગળ તેઓ ઠક્કર ઝીલી શક્યા જ નહીં. કેટલી બધી હિંમત અને કેટલું બધું જ્ઞાન, સમજી નહીં શક્યા આ બધું આ વ્યક્તિમાં ક્યાંથી આવે છે એમ કરીને. અને એવી જ રીતે પીતર અને પૌલ એટલા નિડરતાપૂર્વક, જેવો ડરપોક હતા, પણ આપણને જોવા મળે છે કે એટલા નિડરતાપૂર્વક તેઓ રહેતા હતા. અને એમની નિડરતા જોઈને એમને ફરી નવાઈ એમ કરીને પ્રેષિતોના ચરિત્રમાં 4 અધ્યાયમાં જોવા મળે છે. એમને લાગ્યું આ બધા અભણ માણસો છે, પણ કેટલા હિંમતપૂર્વક વિશ્વાસમય જીવન જીવતા હતા, શ્રદ્ધામય જીવન જીવતા હતા. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, સાથે સાથે યાકૂબ એમના પત્રમાં, પહેલા પત્રમાં, એમના પહેલો અધ્યાયમાં 12મી કલમમાં કહે છે, કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે, કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી તેને ઈશ્વર ઇનામમાં જીવન આપશે, જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આ સમયમાં, સત્તામણીના સમયમાં જેવી રીતે સત્તામણી ચાલતી હતી, જુલમ વેઠવું પડ્યું, આટલું બધું દુઃખ વેઠવું પડ્યું, પણ છતાં તેઓ પ્રભુ ઈશ્વરની શ્રદ્ધામાં દ્રઢ રહ્યા. એમને હિંમત આપવા માટે ભવિષ્યમાં શું થવાનું છે
ત્યારે યોહાન દર્શનનો ગ્રંથ આપે છે. આ દુઃખ તો થોડા સમય માટે છે. આ દુઃખ સહન કરીને આગળ વધીએ, જેવી રીતે શાશ્વત સુખ આપણે પ્રાપ્ત કરવાનું છે એમ કરીને યોહાન એમના જે દર્શન તે પ્રગટીકરણમાં પણ એ વ્યક્ત કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આપણે બધા જ્યારે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ, પ્રભુ કોઈ દિવસ કોઈનાથી ડરતા, જ્યાં સત્ય હોય ત્યાં ડરવા નહીં. પણ જે લોકો સત્તામણી કરતા હતા, આજે એ લોકો પત્તા વગરના થઈ ગયા હતા. અને આપણે પણ પ્રભુના સંતાનો તરીકે હંમેશા પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, કારણ પ્રભુ આપણી સાથે છે. જ્યારે તકલીફ હોય, પ્રભુ આપણે કોઈ દિવસ છોડતા નહીં. જ્યારે જુલમ હોય, સત્તામણી હોય, પ્રભુ આપણને શક્તિ આપે છે, પ્રભુ આપણને જ્ઞાન આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે શાસ્ત્ર પાઠ કે મનનચિંતન મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.